નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો બધા મિત્રો સાંભળો આજની વાત. અનિલ અને જાનકીના લગ્નને 33 વર્ષ થઈ ગયા હતા. તેમના નાના કુટુંબમાં પુત્ર અંશ અને પુત્રી સમૃદ્ધિથી તેમનું જીવન આનંદમય હતું. 60 વર્ષની ઉંમરે પહોંચેલા અનિલ કુમાર તેમની પત્ની જાનકીને અનહદ પ્રેમ કરતા હતા. ક્યારેક ક્યારેક સ્ટાઇલ મારી ગીતો ગાતા પ્રેમ વ્યક્ત કરતા. ખૂબ જ ભાવુક વ્યક્તિત્વ અનિલ. 27 વર્ષની ઉંમરે લગ્ન થયા પછી તેમની પત્ની સાથે ક્યારેક મસ્કરી સાથે ઝઘડી પડતા. હાલમાં પણ આ જ રીતે તેઓ બંનેનો નોકઝોકવાળો પ્રેમ ચાલતો રહેતો. અનિલ કુમારની સવાર ચા અને ન્યૂઝ પેપરથી થતી હતી. છાપા વગર ચાનો ટેસ્ટ આવે જ ક્યાંથી? અનિલને ગુસ્સે કરવા ઘણી વખત જાનકી, શું આખો દિવસ છાપામાં મોં રાખીને બેઠા છો? થોડા આઘા પાછા તો થાવ, ચાલવા જાઓ. જાનકીનો સવારના પહોરમાં કંઈક પ્રેમ ભર્યો આવો ગુસ્સો છલકાતો હતો. છાપાની આડમાં ધીમે રહીને તેમની સામે જોઈ મુસ્કુરાતા અનિલભાઈ પ્યારથી આંખ પણ મારી લેતા અને ચીડવતા બોલતા, ચા ઠંડી થઈ ગઈ, બીજી બનાવે. રહેવા દે, તારે ઘણા કામ હશે. આજ તો તમારી જેમ ઓછું છે. 10 વાગે તમારી થાળી હાજર ના હોય તો હવે મને બોલાવશો નહીં. કહેના જાનકી બેન રસોઈમાં ઉપડી ગયા. હવે ઉઠો, 9:30 થયા. રસોડામાંથી અવાજ આવતા અનિલભાઈ ફટોફટ ઓફિસ જવા તૈયારી કરવા લાગ્યા. 22 વર્ષની ઉંમરથી નોકરીએ લાગ્યા બાદ 58 વર્ષની ઉંમર સુધી સળંગ 36 વર્ષ ગવર્મેન્ટની નોકરીમાં ઘણી ઉથલપાથલો જોઈ હતી. 22 વર્ષની ઉંમરે નોકરી અને 27 વર્ષની ઉંમરે લગ્ન. લગ્ન પછી જરૂરિયાત મુજબ વધુ કમાણી કરવા તેઓએ પાર્ટ ટાઈમ કામ પણ કર્યું હતું. હા, એક વાત તો ચોક્કસ છે, તે ખૂબ જ રંગીલા મિજાજના હતા. બુદ્ધિપૂર્વક પોતાનું મનનું ધાર્યું કરવામાં તેઓ માહિર હતા. તેમનો રંગીન મિજાજ 60 વર્ષની ઉંમર પણ અડગ હતો. નોકરીમાં પણ તેઓ ઓફિસે ટાઈમે 3 વખત ચા પી લેતા, જે ટેવ રિટાયર થયા પછી પણ ભૂલાઈ ન હતી. સવાર, બપોર અને સાંજે ચા પીવાની આદત તેમને ગઈ ન હતી. ચાની બાબતે સુખ દુઃખમાં સાથ આપનારા જાનકીબેન પણ ઘણી વખત મીઠો ઝઘડો કરી લેતા. એક દિવસ રાતના 11 વાગે અનિલભાઈને ચા પીવાની ઈચ્છા થઈ અને જાનકીબેન ધરા હર ઘસીને ના પાડી દીધી. અનિલભાઈ આવાક બની ગયા. અરે બોસ, તું તો ખરી છે. તારી જગ્યાએ બીજી કોઈ હોય તો મને ચા બનાવી આપત અને ચા માટે કોઈ ખચખચાટ પણ ન કરત. તમને કોઈ સગલી મળત પણ નહીં. ચાની ક્યાં વાત કરું છું? ગુસ્સે થતા જાનકીબેન બોલી, તને શી ખબર મારે એ જવાનીમાં દિવસો? મારી પાછળ તો કેટલી છોકરીઓ. અરે જવા દે વાત, એ દિવસો તો ભૂલાય એવા નથી. ભૂલી ગઈ તું? ઓળખાણ તો કરાવી હતી. આપણા લગ્ન થયા પછી મારી એ મનગમતી સાથીદાર સાથે મેળાપ કરાવી. એ વખતે પણ મેં તારી ભ્રમણા દૂર કરી હતી. બહુ સારું, હવે શાંતિથી બેસો, બનાવું છું તમારા માટે મસ્ત ચા. મને તો ખબર જ હતી તું મને બનાવી જ આપીશ. લવ યુ. થોડી વારમાં જાનકીબેન રસોડામાંથી ચાના કપ સાથે બહાર આવ્યા. લો, આ તમારી ચા. સુખી થા. ભવો ભવો, તને મારા જેવો જ પતિ મળે. હે ભગવાન, મને આમનાથી બચાવો. બહુ સારું. બોલતા
જાનકીબેન રસોડામાં ચાલ્યા. આ શું સમજે મારો પ્રેમ? હું તને પ્રેમ કરું છું અને તું મને એક પતિ સમજે છે. પત્ની તરીકેનું કર્તવ્ય બજાવી ખરેખર મારા પ્રેમની ભાષા તું સમજતી જ નથી. અનિલની આંખોમાં પ્રેમના ઝળઝળિયા કરવા લાગ્યો. ચાનો આનંદ તો ક્યાંય ભૂલાઈ ગયો અને અનિલ પોતાના ભૂતકાળમાં ખોવાઈ જતા બોલ્યા, શું જમાનો હતો યાર! એ દિવસો હવે ક્યાંથી? એ અલટપણ, એ જવાનીની મહેક અને એ સુંદર મુસ્કાન. બસ સ્ટેશન ઉપર તેની રાહ જોવાની મજા, તે તડપતા દિલની કહાની કોને કહું? તું ક્યાં છે? તું ક્યાં છુપાય છે? એક વખત તો મને મળ. ક્યાં હશે એ? પ્લીઝ મને તારી ઝલક તો બતાવ. ન છૂટકે અનિલ ગળગળો થઈ ગયો. વર્ષો પછી તેનો છુપાયેલ પ્રેમ ભભૂકી ઉઠ્યો. આંખોમાંથી સડસડાટ આંસુઓ તેના તકિયાને ભીનું કરતો ગયો. હે ભગવાન, મને તેનો મેળાપ એક વખત તો કરાવ. મને પણ ખબર છે તેના લગ્ન થઈ ગયા છે, પણ જૂની યાદો મારા દિલને દસ્તક આપી રહી છે. જાને કહા ગયે વો દિન. અડધા કલાક સુધી મોબાઈલમાં તેમના મનપસંદ ગીત સાંભળતા ગયા અને ગાતા ગયા. જાનકીબેનને ચીડવતા બોલ્યા, મેરે સપનોं की રાણી કબ આએગી તું? ચીડાયેલી જાનકી બોલી, બસ હવે સૂઈ જાઓ, બહુ થયું. પથારીમાં લંબાવતા અનિલભાઈ બોલ્યા, અંશનો ફોન આવ્યો હતો કે નહીં? તે મજામાં તો છે ને? અને હા, સમૃદ્ધિનો ફોન? હા, બંનેના ફોન આવ્યા હતા. તેઓ મજામાં છે, આપણને ખૂબ જ યાદ કરે છે. બસ ત્યારે આપણે બીજું શું જોઈએ? પથારીમાં પડખા ઘસતા, અરે યાર, હવે નીંદર પણ ક્યાંથી આવશે? પાછી તેની યાદ આવતા તે બબડ્યો, સાલો શું જમાનો હતો! ધીમે ધીમે તેની આગળ જવાની નો અનિલ છવાઈ ગયો. ધીમે ધીમે અતીતના વિચારોમાં અનિલ તેની યુવાનીની યાદોમાં ખોવાઈ ગયો. કોલેજના 4 વર્ષ પૂર્યા કર્યા બાદ 22 વર્ષની ઉંમરે નોકરી તો મને ગવર્મેન્ટની મળી ગઈ. ઘરમાં મારા માતા પિતા અને અમે કુલ 3 ભાઈ બહેન. સૌથી મોટો હું. જવાબદારી જાતે કરીને સ્વીકારવાની મારી આદત હતી. લગ્ન મારા થયા ન હતા. જવાનીનું જોમ, જલસા તો ખૂબ કર્યા. નવી નોકરી અને આવતો પગાર બંધ હાથને ખોલી નાખ્યા. નવા નવા કપડાં પહેરવાનો ભારે શોખ. ટાઈ પહેરવી ખૂબ જ ગમે, પણ પહેરવી ક્યાં? કફલિંગનો ભારે શોખ, પણ ક્યાં પહેરે? એક વખત પહેરેલા કપડાં બીજા દિવસે પહેરવાના નહીં જ. ઇસ્ત્રી ટાઈટ કપડાં જોઈએ. પાછલા ખિસ્સામાં કાંસકો તથા 2 રૂમાલ રાખવાનો શોખ ભારે હતો. એક રૂમાલ પસીનો લૂછવાનો માટે અને બીજો રૂમાલ બસની સીટ ઉપર બેસવા માટે રાખતો. બસમાંથી હેરસ્ટાઇલ દેવાનંદ જેવી હતી. દર પૂનમે 5-6 મિત્રો ભેગા થઈને આબુ કાં તો અંબાજી તો જવાનું જ. ક્યારેક ક્યારેક ડાકોર પણ જવાનો પ્રોગ્રામ અમે બનાવતા. બાળપણથી યુવાનીમાં પ્રવેશતા કંઈક નવું કરવાની ધગશ. નોકરીએ લાગ્યા પછી ધીમે ધીમે મન થતી ગઈ. નોકરી શરૂ થતાં ધીમે ધીમે અમારો આ પ્રવાસ ઓછો થઈ ગયો. સવારના 7 વાગ્યે ઉઠીને નાની મોટી હળવી કસરત કરવી મારો પ્રોગ્રામ બની ગયો હતો. સવારનો સમય ભાઈ બહેન સાથે મસ્તી કરતા,
ક્યાંય પસાર થઈ જતો ગીતોના શોખીન ઘરમાં રેડિયો તો ચાલુ જ. નાઈ ધોઈને માએ પીરસેલી થાળી પર જમવા બેસી જતો. જમીને તરત જ ઓફિસે જવા નીકળવું એ મારો રોજનો ક્રમ બની ગયો હતો. ઘરેથી નીકળી મારે 2 બસ પકડી ઓફિસે જવું પડતું હતું, અથવા ચાલીને 15 મિનિટનું ડિસ્ટન્સ કાપી બીજી બસ પકડવા તેના સ્ટોપ પેજ પર જવું પડતું. માટે જ ઘરની પાસેના બસ સ્ટોપ પરથી મળી જતી બસ મને બીજા સ્ટોપ ઉપર પહોંચાડવા 5 મિનિટનો સમય લેતી, જે મને વધુ પસંદ હતું. ક્યારેક ઘરમાંથી નીકળતા મોડું થતું. સ્ટેશન ઉપર જઈએ ત્યારે ખબર પડે કે બસ ચાલી ગઈ છે. આગળની બસ પકડવા તો ભાગ કરી કે રિક્ષા પકડીને બસ સ્ટેશન ઉપર પહોંચી જતો. આરામથી અઠવાડિયામાં 1 વખત તો આમ પૈસા બગડતા, પણ નવાબ સાહેબની જેમ રહેવાની મારી સ્ટાઇલે બની ગઈ હતી. નોકરી જો લાગી હતી, ક્યારેક વીકમાં 2 વખત બીજા સ્ટોપ ઉપર જવા માટે રિક્ષાનો ઉપયોગ કરી લેતો. અમદાવાદની એ બપોરની ગરમી કોને પોસાય? મને તો પોસાતી ન હતી. શું કરું? રોજના કાર્યક્રમ મુજબ મારા બીજા બસ સ્ટોપ ઉપર હું આવીને ઊભો હતો. બસની રાહ જોતા પેસેન્જર ટોળામાં ઊભા રહેતા, લાઈનમાં ઊભા રહેતા તો ક્યારેક શીખ્યા ન હતા. 5 થી 15 પેસેન્જર લાઈનમાં ઊભા રહેતા, પરંતુ ટોળામાં ઊભા રહેલા પેસેન્જર બસ આવતા જ ચડી બેસતા. દરેકને ટાઈમસર જવાની ઉતાવળ અને બસ ચૂકી જાય તે પાલવે તેમ ન હતું. આગળથી આવેલી બસ કદી ખાલી હોય જ નહીં. મારા દરરોજના ટાઈમે એક દિવસ બસ સ્ટેશન ઉપર એક છોકરીને બસની લાઈનમાં જોતા હું મારા દિલની ધડકન ખોઈ ચૂક્યો હતો. બસ આવતા અમે બધા ટોળા સાથે બસમાં ચડી ગયા અને તે છોકરી પણ તેની પાછળ ધીમે ધીમે બસમાં જગ્યા કરતા આગળ વધી રહ્યો હતો. બસ અહીંથી જ અમારા કહો કે મારા આકર્ષણની શરૂઆત થઈ ચૂકી હતી. સફેદ સાડી પહેરેલી એ બટકી છોકરી તેની ચકોર આંખોથી મારું દિલ લઈ ચૂકી હતી. એનું સ્ટોપ આવતા તે ઉતરી જતી અને હું બીજા સ્ટોપ ઉપર. બસ તે દિવસથી ટાઈમસર બસ સ્ટેન્ડ પર હું પહોંચી જતો. તે શ્યામવર્ણી સુંદર છોકરી તરફ હું ખૂબ જ આકર્ષિત થઈ ચૂક્યો હતો. તે પણ મને વારવાર નિરખીને આડું જોઈ લેતી. લગભગ 4 ફૂટ 9 ઇંચ તેની હાઈટ, ગોળ મુખાકૃતિ, સાધારણ વાંકડિયા વાળ, સૂચક મોટી આંખો મને પ્રભાવિત કરતી હતી. ધીમે ધીમે હું તેનામાં ખોવાઈ ગયો. એમ કહો કે મારા એક તરફી પ્રેમની શરૂઆત થઈ ચૂકી હતી. બસ હું તેને આકર્ષિત કરી રહ્યો હતો, નવી સ્ટાઇલો મારતો હતો અને તે મારું સામું જોઈને ક્યારેક હસી પણ લેતી. ધીમે ધીમે અમે બંને એકબીજાની હાજરીથી પ્રભાવિત થતા હતા. તેને ક્યારેક બસ સ્ટોપ પર ન જોતા હું વિહવળ બની જતો. મને એટલી તો ખબર પડી કે બસ સ્ટેશનથી અમારું ઘર એક જ દિશામાં હતું. મારું નોકરીનું સ્થળ પણ એના નોકરીના સ્થળથી એક બસ સ્ટોપ દૂર હતું. અમારે બંનેને એક બસમાં જવાનો પ્રોગ્રામ બની ગયો હતો અને અમે એક સાથે જ બસમાં જતા. એના નામની મને ખબર ન હતી. ક્યાંથી હોય એ જ્યાં સુધી બસ સ્ટેશન ઉપર ના આવે
એને ના જોઉં ત્યાં સુધી હું અસ્વસ્થ રહેતો હતો. અરે બાપરે, તેણે તો મારા પર જબરજસ્ત આકર્ષણ જમાવ્યું હતું, જાણે હું મનોમન સાથે વાત કરી રહ્યો હતો. અમારા નિત્યક્રમ મુજબ બસ સ્ટોપ પર દૂરની તેને આવતા જોઈ હું મલકાઈ ઉઠતો. યાર, હું શરમાળ પણ ખરો. વાત કરવાની તેની સાથે ઈચ્છા હોવા છતાં મારામાં હિંમત ન હતી. અમદાવાદની ડબલ ડેકર બસમાં અમે હંમેશા જતા. સાથે બેસવાની વાત તો ક્યાં, એવા કેવા નસીબ. ખૂબ જ ઈચ્છા હોવા છતાં હું આગળ વધી શકતો ન હતો. વાત તો તેણે પણ કરવી હતી એવું મને લાગી રહ્યું હતું, પરંતુ તે મારી રાહ જોતી લાગી. કોને ખબર, વાત કરવા જાઉં ને મને ઉતારી પાડે. ક્યારેક ડબલ ડેકર બસ કેન્સલ થતા સિંગલ બસ આવતી, ત્યારે બસ મળવી મુશ્કેલ બનતી. ધક્કા મૂકીથી તો અમે ચડી જતા. એને હંમેશા હું પહેલા બસમાં ચડવા દેતો, પછી જ હું બસમાં ચડતો. તે પણ સજાગ હતી, આંખો દ્વારા મને થેન્ક્સ પણ કહી દે. એ સિંગલ બસમાં અમે ઊભા રહેવાનો જ વખત આવતો. આમ કેટલો સમય વીતી ગયો હશે, કેટલાય દિવસો પસાર થઈ ગયા હશે. ધીમે ધીમે અમે એકબીજાથી સામે જોઈને સ્માઇલ આપવા લાગ્યા. મારા દિલની ઉમંગો ઉછાળા મારવા લાગી. શનિ રવિ મારા માટે તેને જોયા વગર મુશ્કેલી ભર્યો બનતો. મને ઘરમાં કે બહાર ક્યાંય ચેન પડતું ન હતું. ઓહ, યાદ છે એ સોમવારની બસની રાહ જોતા હું અને તે પેસેન્જરની લાઈનમાં ઊભા હતા. દૂરથી સિંગલ બસ જોતા દરેક પેસેન્જરને ધ્રાસકો પડતો, આપણો નંબર લાગશે કે નહીં. દોડીને અમે બસ પકડી જ લેતા. તેને હું પ્રથમ જવા દઈ પછી જ બસમાં ચડતો. બસમાં બેસવાની જગ્યા મળવાનો ચાન્સ ક્યારેય બનતો નહીં. અમે બસમાં લાઈન બંધ ઊભા રહી સફર કરતા. બસની અંદર ભીડમાં સ્થિર ઊભા રહેવા બસની સીટનું હેન્ડલ અથવા ઉપરથી લટકતું હેન્ડલ પકડવું જ પડતું, નહીં તો ક્યારેક કોઈના ખોળામાં અથવા તો કોઈને ટકરાઈ જવાનો ડર હંમેશા રહેતો. મારી બાજુમાં તે અસ્વસ્થ બનીને ઊભી હતી. બસ ચાલુ થતાં તે ડગમગવા લાગી. તેની હાઈટ ઓછી હોવાના કારણે બસનું ઉપરનું હેન્ડલ પણ તે પકડીને ઊભી રહી શકતી ન હતી, અને બસની સાઈડ સીટનું હેન્ડલ પકડવા માટે આજુબાજુ ઊભા રહેલ પ્રવાસીઓને કારણે તે પકડી શકતી નહોતી. મારી નજર તેના તરફ જ હતી. ખ્યાલ આવી ગયો કે તેને સ્થિર ઊભા રહેવા હેન્ડલ પકડવું જ પડશે. હું તેની બાજુમાં જ ઊભો હતો, તેને નિરખીને રહ્યો હતો. તેને સ્થિર ઊભી રહેવા સીટનું હેન્ડલ પકડવા માટે મેં તેને જગ્યા આપી અને તેની જગ્યાએ હું ઊભો રહ્યો. તેણે એક સુંદર સ્માઇલ આપી, ધીમા અવાજે થેન્ક્સ કહ્યું. આનંદથી મારું મન પ્રફુલ્લિત થઈ ચૂક્યું હતું. મારા દિલની ધડકનો તેજ થઈ ગઈ. હું તેનામાં ખોવાતો ગયો. મારી નજીક, મારી પાસે હું તેને મહેસૂસ કરી રહ્યો હતો. બસના વળાંકથી સાધારણ અમારા બંનેના શરીર પર ટકરાતા અમે બંને એકબીજાની સામે જોઈ મલકાઈ જતા. વાત તો મારે ખૂબ જ કરવી હતી, પણ શું થાય, હિંમત ન હતી. તે દિવસે મારા બસનો પ્રવાસ અદ્ભુત બન્યો. સમય પસાર થતો ગયો. ઘરે આવીને હું મસ્ત રહેતો હતો. પ્રેમ આવો કહેવાય તેની અનુભૂતિ થવા લાગી. તેના વિચારોમાં રહેતા હું કોઈની વાત સાંભળી પણ શકતો ન હતો. પૂછાયેલા પ્રશ્નોના ઉલટા જવાબ આપી દેતો. માતા પિતા અને ભાઈ બહેન પણ વિચારમાં પડી ગયા. થયું છે શું? અનિલને થયું છે શું? ધીમે ધીમે શરૂ થઈ અમારા મૌનમાંથી સ્માઇલની ભાષા વધતી ચાલી.
તેણીની એ મને સ્ટાઇલ આપીને પ્રફુલ્લિત કરી દીધો. હું તો હવામાં ઉડવા લાગ્યો. મહિનામાં ક્યારેક રજા પાડતો. હું ઓફિસમાં રજા પાડવાનું ભૂલી ગયો. શનિ રવિ રજાના દિવસોમાં હું બેચેન રહેવા લાગ્યો. મારું મન તેનામાં લાગ્યું રહેતું હતું. કોણ જાણે મને તે ખૂબ જ પસંદ હતી. હજી સુધી અમારી વાત થઈ ન હતી. હું વાત કરવા ઉત્સુક હતો. કદાચ તે પણ. સિંગલ બસ તો ક્યારેક જ આવતી હતી. ડબલ ડેકર બસમાં આવતા હંમેશા હું સીટો ઉપર જતા આગળ પહોંચી જતો ને સામેની વિન્ડોમાંથી બહારનું દ્રશ્ય જોતો. તે મારાથી પાછળની સીટ ઉપર બેસી રહેતી. તેનો ચહેરો જોવા પાછળ જોવાનું મને પાલવે તેમ ન હતું. કદાચ એ મને લબડું માને તો. તે છતાં કંડક્ટર આવ્યો કે નહીં તે જોવામાં પાછળ વળીને જોઈ લેતો અને તેની સામે હસી પણ લેતો. ધીમે ધીમે બસની મુસાફરીમાં અમારી આત્મીયતા વધી રહી હતી. મૌન ભાષામાં પરાંગરી રહેલો મારો પ્રેમને હું વાચા આપવા માંગતો હતો. કદાચ એ પણ માગતી હશે જ. યાદ છે મને એક દિવસ નિત્યક્રમ મુજબ હું ડબલ ડેકર બસમાં ચડીને સીધો આગળની સીટ ઉપર પહોંચી ગયો. તે પાછળની સીટ ઉપર બેઠી હતી. હંમેશની ટેવ મુજબ હું સીટ ઉપર બેસતા પહેલા મારા ખિસ્સાનો રૂમાલ કાઢી થોડી રૂમાલથી ઝાપટ મારી સીટ સાફ કરતો અને સીટ ઉપર રૂમાલ પાથરીને હું બેસતો. મને ડસ્ટ પસંદ ન હતી. મેં 2 સ્ટોપ દૂરથી આવેલી બસ પહેલી જ હોય. સીટ ઉપર તો ડસ્ટ રહેતી જ. પછી હું આરામથી બેસતો. સીટ સાફ કરતી વખતે હું તેને જરૂર લેતો. એની મારકણી આંખો મને ઘાયલ કરવા તત્પર રહેતી અને હું પણ તેને જોવા તત્પર રહેતો. તેની સાથે બસમાં બેસવાની ખૂબ જ ઈચ્છા હોવા છતાં હું બેસતા ડરતો હતો. કમને સ્ટાઇલ મારતા રૂમાલ પાથરી હું સીટ ઉપર બેસતો. તે મારી સ્ટાઇલ જોઈને તે મનોમન હસતી અને હું તેને જોઈ રહેતો પણ વાત કરી શકતો ન હતો. મારી મસ્કરી કરવા એક દિવસ તેને પોતાની બાજુની ખાલી સીટ ઉપર આંગળીથી ધૂળ છે કે નહીં તે જોયું અને મારી સામે જોતા હસી પડી. પહેલી વખત તેનો અંદાજ જોઈને મારા દિલની ઉર્મિઓ જાગી. મને તેની સાથે વાત કરવાની તીવ્ર ઈચ્છા થઈ ગઈ. મનોમન તો હું તેની સાથે અઢળક વાતો કરતો હતો. તે મારી સાથે વાત કરશે જ હું તેનું આહ્વાન સમજી ચૂક્યો હતો. હું તરત જ બોલ્યો, તારી બાજુની સીટમાં ડસ્ટ ન હોય તો હું જ આવી જાઉં છું. કહેતા ઊભો થઈ તેની બાજુની સીટમાં ગોઠવાઈ ગયો અને તે મલકાઈ ઉઠી અને તે બોલી, મેં તને ક્યાં હા પાડી છે? તારી બાજુમાં બીજો કોઈ આવીને બેસે અને હું કેમ ન બેસું? લગભગ 2 થી 3 મહિનાના ટાઈમ પછી અમે બંને એકબીજા સાથે સ્માઇલ આપતા એક જ સીટ પર બેઠા હતા. મારું મન મારું દિલ લઈને ઉડાઉડ કરી રહ્યું હતું પણ તેની બાજુમાં બેસી વાત કરવી મારી શરમાળ વૃત્તિ મને રોકી રહી હતી. અમે એકબીજાએ પરિચિત સ્માઇલ આપ્યું. અમારી આ પ્રથમ મુલાકાત તો સ્માઇલ તથા નામની આપલે વાળી બની. શું નામ છે તારું? ધડકતા દિલે હું પૂછી બેઠો. ડર તો મેં ક્યારનો દૂર કરી દીધો હતો. શિલ્પા. તારું? અનિલ. તું જોબ કરે છે તો તને શું લાગે છે માર્યા ઠાર? છોકરી તો સ્માર્ટ લાગે છે. તને સાડીમાં જોઈ માટે પૂછ્યું. જોબ ઉપર કોઈ સાડી પહેરતું નથી. તું હંમેશા સાડીમાં જ હોય છે. આટલી બધી પંચાયત? સોરી યાર, બફાઈ ગયા નો ખ્યાલ આવતા હું ચૂપ થઈ ગયો. ખબર જ હતી હું મનોમન બબડી રહ્યો હતો પરંતુ તે મને જોઈને પાછી હસવા લાગી. હું તેના હાસ્યને માણી રહ્યો હતો. દૂરથી બસ સ્ટેશન ઉપર તેને જોઈ રહેતો. આજે તે મારી સાથે મારી બાજુમાં બેઠી છે. ખરેખર હું પ્રેમના સાગરમાં ડૂબવા લાગ્યો. હસતા હસતા તે બોલી,
ક્યાં ખોવાઈ ગયો. હું સાડીના શોરૂમમાં સેલ્સ ગર્લ તરીકે કામ કરું છું. ગવર્મેન્ટ સ્ટોર છે. આ અમારો ડ્રેસ છે. અરે બાપરે, કેમ આમ બોલ્યો? તો તારી પાસે રેગ્યુલર ડ્રેસ હશે જ નહીં. મજાક કરતા તેને પૂછી બેઠો, કોણે કહ્યું તને? મારી પાસે રેગ્યુલર ડ્રેસ નથી. હું તને ડ્રેસમાં જોઉં તો ખબર પડે ને. તે મારી મજાક સમજી ચૂકી હતી. જાને હવે કહેતા તેનો ખંભો મને ટકરાવતા બોલી, જવા દે મને, મારું બસ સ્ટોપ આવી ગયું. અને ઊભા થઈ તેને જવાની જગ્યા આપી. મળીએ આપણે કહેતા તે ઊભી થઈ. તેનું સ્ટોપ આવતા બાય કહી નીચે ઉતરી ગઈ. ક્યાંય સુધી તેને હું દેખતો રહ્યો. બસની બારીમાંથી પણ તેને ઉતરીને તેની ઓફિસ તરફ જતા હું જોઈ રહ્યો હતો. એક ઝાટકે નક્કી તો કરી જ લીધું હતું, લગ્ન તો આની જોડે જ કરીશ. શિલ્પા એક ચતુર અને બોલ્ડ છોકરી તો દરરોજ આ રીતે એકબીજાની સાથે વાતો કરતા અને મજાક પણ. એક રીતે જોઈએ તો અમે એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા. હું એક ભાવુક પ્રેમી બની ગયો હતો. અમારું મિલન બસમાં જ થતું ને વાત પણ બસ સ્ટોપ પર થોડી મિનિટો વાત કરી લેતા. પરંતુ બસમાં તો લગભગ 40 મિનિટ અમને વાતો કરવાની મળતી. યાર, તારી હાઈટ ખૂબ જ ઓછી છે. તો શું થયું? તું પણ ક્યાં અમિતાભ બચ્ચન જેવો છે? આયો મોટો મારી હાઈટ માપવા. સાચે જ કહું છું. શિલ્પા બસની સીટ ઉપર અમે બંને બેઠા હતા અને તે રિસાઈને બસની બારીની બહાર જોવા લાગી. હા, હું પણ ક્યાં બચ્ચન જેવો છું? મારી સામું તો જો શિલ્પા. મેં તેના ચહેરાની હડપચી પકડી મારી સામું જોવા મજબૂર કરી. ડબલ ડેકર બસમાં ઉપરની તરફ આગળની સીટ ઉપર અમે બેઠા હતા. પેસેન્જર પણ ઓછા થઈ જતા. મેં તેને ડરના માર્યા નાનો સ્પર્શ કરી બેઠો. મારી સામું સ્માઇલ આપતા તે બોલી, ઓકે ઓકે શિલ્પા, એક વાત કહું. કોણ છે તારા ઘરમાં? મારા ઘરમાં તો હું એક મોટો દીકરો છું. મારે 2 બહેનો અને એક ભાઈ છે. માતા પિતા બંને નોકરી કરે છે અને હું ગવર્મેન્ટમાં નોકરી છેલ્લા 3 વર્ષથી કરું છું. બસ મારે એક બહેન છે, પણ તારે જાણીને શું કામ છે? બસ એમ જ. અહીં મારાથી બ્રેક લાગી. યાર, બસ આમ જ. તે છતાં પણ ધીમે ધીમે બસમાં અમારો પ્રેમ પ્રાંગણી રહ્યો હતો. અમારા બંનેમાંથી ક્યાંય કોઈએ પ્રેમનો ઉલ્લેખ કર્યો ન હતો. પ્રેમની ભાષા ક્યારેય વાપરી ન હતી. આંખો પરથી જરૂર સાબિત થતું હતું કે શિલ્પા મને ચાહે છે. હું તો તેને ચાહતો જ હતો. ક્યારેક રેગ્યુલર બસ સ્ટેશન ઉપર પહોંચવા હું રિક્ષા કરી લેતો. ઘણી વખત દૂરથી તેને ચાલતી સ્ટેશન સુધી આવતા જોઈ રિક્ષા ઊભી રાખતો. અમે બંને બસ સ્ટેશન ઉપર આવી જતા. તે છતાં પણ હું તેને કહી શક્યો નહીં. દરરોજ એક સાથે બસમાં જવાનું, પાછા વળતા પણ એક જ બસમાં આવવાનો એ મારો લગભગ નિત્યક્રમ થઈ ગયો હતો. તેને મળવાની આશાઓ સાથે મારી સવાર સુંદર બનતી. ધીમે ધીમે વધુ પડતો સ્માર્ટી અને સ્ટાઇલિશ બનતો ગયો. મારી આંખોમાં તે રમતી હતી. આજે તો હું તેની સાથે વાત કરી જ રહેવાનો છું. તે સંકલ્પ સાથે હું ઘરની બહાર નીકળ્યો. આખી દુનિયા મને પ્રેમમય લાગી રહી હતી. તેને મળવાની ઈચ્છા મારા ધડકનનો તેજ કરી રહી હતી. હું બસ સ્ટોપ ઉપર પહોંચ્યો. હજુ તે આવી ન હતી. મનમાં બબડ્યો પણ ખરો, અરે યાર, બસ આવવાનો ટાઈમ થયો છે. જવા દે, હું પણ બસ છોડી દઈશ અને તેની રાહ જોઉં. થોડી જ વારમાં તે ઝડપભેર સ્ટોપ ઉપર આવી રહી હતી. દૂર છે કે નહીં તે જોયું અને મારી સામે જોતા હસી પડી. પહેલી વખત તેનો અંદાજ જોઈને મારા દિલને ઉર્મિઓ જાગી. મને તેની સાથે વાત કરવાની તીવ્ર ઈચ્છા થઈ ગઈ. મનોમન તો હું તેની સાથે અઢળક વાતો કરતો હતો.
તે મારી સાથે વાત કરશે જ. હું તેનું આહવાન સમજી ચૂક્યો હતો, પણ તેની બાજુમાં બેસી વાત કરવી મારી શરમાળ વૃત્તિ મને રોકી રહી હતી. અમે દિલની વાત કરવી જ હતી. ત્યાંથી શરૂઆત કરવી. ડરના માર્યા મારા પ્રેમનો કદાચ અનાદર ન કરી દે, તે વિચારી રહ્યો હતો. છેવટે શાયરીના અંદાજમાં મેં તેના મારા દિલની વાત કરવાનો ઈરાદો બનાવી દીધો હતો. હું શાયરી લખવાનો શોખીન જરૂર હતો. તેની બાજુમાં હું બેઠેલ. ક્યાંક સુધી હું મૌન રહ્યો. મારા દિલની વાત તેને કહેવી હતી. કહું કે ના કહું તેની ગઠ મથલમાં હતો. મેં તેને ઘણા બધા સંકેત આપ્યા હતા, પણ ખબર નહીં કેમ, શું વિચારે છે તું, મને તે પૂછી બેઠી. ફરીથી મન મક્કમ કરતા ચાલ શાયરીમાં જ મારા પ્રેમની વાત કરી દઉં. મારો ચહેરો તેની નજીક લાવતા ધીમેથી બોલ્યો, દિલની વાત કરવા દિલદાર તો સાથે જ છે. હસીને ઉડાવી દેવામાં માહિર તો સાથે જ છે. જતા આવતા એમ જ મુખ મલકાવી આંખો થકી વાત કરનાર સામે તો છે. હર પળને મહેકતી રાખનાર સાથે તો છે. અરે યાર, બહુ જ સરસ શાયરી છે તારી, એમ કહીને તેને મારી વાત તો ઉડાવી દીધી. હું ક્યાં સુધી તેને જોતો રહ્યો. મારા દિલની ધડકન નો વધી રહી હતી અને તે સામે જોઈને હસતી હતી. હું તેના હાસ્યને સમજવાની કોશિશ કરી રહ્યો હતો, તેના પ્રત્યુત્તરની રાહ જોઈ રહ્યો હતો, પણ વ્યર્થ. શિલ્પાને વખતો વખત હું મળતો રહ્યો, પણ આગળ વાત વધી નહીં. જ્યારે પણ મળતા ત્યારે બંને એકબીજાને સાથે પ્રેમથી વાતો કરતા, હસી લેતા. એના તરફથી ઉત્તરની રાહ જોતા હું થાક્યો. કોઈ પણ જાતના પ્રજ્ઞાઘાત ન મળતા હું નિરાશ થઈ ચૂક્યો હતો. હું વિચલિત થઈ ચૂક્યો હતો. ઘણી વાર અમે મળી આવીશું, પણ વાત થઈ શકી નહીં. હવે તો તેને ફરીથી પૂછવાની હિંમત કરી શક્યો નહીં. કોને ખબર શું થયું. ઘણા સમયથી તે મને દેખાઈ નહીં. લગભગ છેલ્લા 2 માસથી તે મને મળી ન હતી. મારી નજર તેને બસમાં તથા તેના ઘર જવાના રસ્તા પર ઢૂંઢતી હતી, પણ વ્યર્થ. મારા 27 વર્ષ થઈ ગયા હોવાથી મારા માતા પિતા પણ મારા લગ્ન માટે છોકરીઓ જોતા. મારા દિલો દિમાગમાં શિલ્પા હોવાથી હું ઘણી બધી છોકરીઓના ફોટા જોઈ લગ્ન બાબતે કેન્સલ કરતો હતો. ન છૂટકે માતા પિતાની ઈચ્છાને માન આપી મેં છોકરીઓ જોવાનું ચાલુ કર્યું. મારું મન હજી પણ શિલ્પામાં ખોવાયેલ રહેતું હતું. અરે તું ગઈ ક્યાં, તે ક્યાં રહે છે, ફક્ત તેનો જ મને અંદાજ હતો, પણ એડ્રેસ ન હતું. બસ ત્યાં હું મારી હિંમત હારી ચૂક્યો હતો. આમ ને આમ ઘણી છોકરીઓ જોઈ લીધી હતી. હું દરેક છોકરીઓમાં શિલ્પાને જોતો હતો, પણ વ્યર્થ. ઓફિસમાં તેમજ ઘરમાં કામ પૂરતી વાત હું કરતો. હું શિલ્પામાં ખોવાતો ગયો. હવે તો મને લાગ્યું કે હું તેના પ્રેમમાં જ પડ્યો છું. એક દિવસ ઓફિસના અમે બધા 5 થી 7 ભાઈબંધો પિકનિક જવા નીકળ્યા. મહુડી જવાનું અને નક્કી કર્યું. વળતા ગાંધીનગર ગાર્ડનમાં પણ બહાર ફરવાનો ઉત્સાહિત મેં લીડરશીપ લીધી અને લગભગ 10 વાગ્યે અમે નીકળી ગયા. ત્યાં પિકનિકમાં પણ મારું મન લાગતું ન હતું. આંખો સામે શિલ્પા તરવરતી હતી. બધા મિત્રો સાથે હું કમને હસતો હતો. મારો આનંદ, મારું ચેન છીનવાઈ ગયું હતું. અંદરથી રડી રહેલો હું મારા આંસુ પાડવાનું નામ લેતો ન હતો, પણ અજાણતા ક્યારેક એકલતામાં આંસુ બહાર આવી જતા. સવારથી નીકળેલા અમે થોડાક નાસ્તા સાથે સાંજ પાડી દીધી. ભારી ભૂખ, મારું દિલ, મારું ચેન ખોવાઈ ચૂક્યું હતું. હું મારા મિત્રોને પણ ભૂલી ગયો કે તેઓ ભૂખ્યા હશે. કોઈ પણ જગ્યાએ નાસ્તા માટે રોકાયા વગર ગાંધીનગર સાંજના અમે આવી ગયા. અકળાયેલા મારા મિત્રો મને કંઈક કહી શકતા ન હતા.
પણ કેમ? તે છતાં મારો એક મિત્ર અમારી પિકનિક અધૂરી છોડીને ઘરે ચાલ્યો ગયો. તેની ભૂખ છોડીને જવાનું નિમિત્ત બની ચૂક્યું હતું. દિવસો પસાર થતા હું ધીમે ધીમે તેને ભૂલવાનો પ્રયત્ન કરવા લાગ્યો. ચોપડીઓ વાંચવાનો શોખ તો મને પહેલેથી જ હતો, અને આવા વખતે મારું મન મગજ શાંત કરવા હું શ્રી અરવિંદ તથા શ્રી સ્વામી વિવેકાનંદની બુક વાંચવા લાગ્યો. ઘરમાં પણ હવે મારા લગ્ન માટે છોકરીઓ જોવાનો આગ્રહ ફરીથી સળવળવા લાગ્યો. છૂટકી ન છૂટકે 3 થી 4 છોકરીઓ મેં જોઈ, પરંતુ મને તે ક્યાંથી ગમે. સાંજના સમયે હું મારા માતા પિતા સાથે અમારા સંબંધની ઘરે છોકરી જોવા ગયો. મન તો મારું માનતું ન હતું. જેના ઘરમાં અમે સાંજના 6 વાગે પહોંચ્યા. માતા પિતા સાથે ઔપચારિક વાતો થઈ, પરંતુ મારી નજર હું જોવા આવેલ એ છોકરીને શોધતો હતો, અને તે ધીમા પગલે તેની માતાની બાજુમાં આવીને બેઠી. મારી આંખો ચકચાર બની ગઈ. દેખાવે શિલ્પા જેવી જ છોકરીને જોતા જ મેં મારા મમ્મી પપ્પાને ઈશારાથી હા પાડી દીધી અને મારા પ્રેમનો ટૂંપો દઈ દીધો. આમ મેં એ જાનકી જોતા હા કહી દીધી હતી, કેમ કે મને જાનકીમાં શિલ્પા દેખાઈ રહી હતી. બંને પક્ષે હા થઈ જતા 6 મહિનામાં તો અમારા લગ્ન થઈ ગયા, અને મેં એક નવી દુનિયામાં પ્રવેશ કર્યો. મેં તો પહેલેથી જ દિલો દિમાગમાં નક્કી કર્યું હતું કે જેની જોડે લગ્ન કરીશ તેને જ હું પ્રેમ કરીશ. હા, લગ્ન થયા પહેલાના પ્રેમને હું ભૂલી કેમ શકું? એ પ્રેમને લગ્નમાં પરિણમવા પ્રયત્ન તો કર્યો હતો, પણ વાત કરી ન શકવાનું દુઃખ જરૂર હતું. હું અને જાનકી લગ્ન પછી તો કાશ્મીરના પ્રવાસે નીકળી ગયા. હૃદયમાં આનંદની કુણપો ખુલી રહી હતી. શિલ્પાનું દુઃખ જાનકીએ ભૂલાવી દીધું હતું. ધીમે ધીમે હું મારી પત્ની જાનકીમાં ખોવાતો ગયો. પણ ક્યારેક મારા હૃદયમાં દફનાવેલ તેની યાદો બહાર આવી જતી હતી. મારા લગ્ન જીવનની શરૂઆત કરી ચૂક્યો હતો. લગ્ન પછી તો અમે કાશ્મીર આબુ ફરી ચૂક્યા હતા. લગ્નના 1 માસ પછી હું રૂટીનમાં પાછો આવી ગયો. શિલ્પા મારી યાદમાંથી બહાર નીકળી ચૂકી હતી. મેં ઓફિસ જવાનું ચાલુ કર્યું. એ જ રીતે બસમાં આવવાનું અને જવાનું. એ જ બસ સ્ટેશન પર જતા તેની યાદો મારું દિલ લુભાવી રહેતી. પણ દેખાય તો ને મારું જીવન રૂટીન શરૂ થઈ ચૂક્યું હતું. મારા લગ્નના આલ્બમ જોવા મારા ઓફિસનો સ્ટાફ વારવાર માંગણ કરી રહ્યો હતો, અને હંમેશા હું ઘરેથી આલ્બમ લાવવાનું ભૂલી જતો હતો. પણ આજે સવારથી જ નક્કી કરીને હું આલ્બમ બેગમાં મૂકી દીધું. જે બેગ લઈને હું ઓફિસ જતો, ઓફિસનો લગભગ અડધો દિવસ મારા બધા મિત્રોએ આલ્બમ જોવામાં પસાર કર્યો. તે તો મારી પાસે લગ્નના આલ્બમની પણ ફેસ્ટિવલ માગવા લાગ્યા. ફાફડા અને જલેબીનો નાસ્તો ઓફિસના બધા મિત્રોને પ્રેમપૂર્વક જાપતી ગયા. ઓફિસેથી ઘેર જતા નિત્યક્રમ મુજબ હું બસની લાઈનમાં ઊભો હતો. રૂટીન ટાઈમે બસ આવતા અમે બધા લાઈનમાં ઊભા રહેલા. પેસેન્જર ખાલી બસમાં બેસી ગયા. માંડ અડધી બસ ભરાઈ હશે. બસમાં આવતા જ હું બારી તરફની સીટ ઉપર ગોઠવાઈ ગયો, અને હવે પછીના સ્ટોપ ઉપરથી જ બસ ફૂલ ભરાઈ જવાની હતી. બસ ખાલી હોવાથી બીજા સ્ટોપ ઉપર વધારે પેસેન્જર લેવા રોકાઈ. બારીમાંથી મેં દૂરથી શિલ્પાને જોતા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. કેટલા વખતે તેને જોતા જ બાજુની સીટમાં બીજું કોઈ ન બેસે તેનું ધ્યાન રાખતા રૂમાલ મૂકી દીધો. તેને અંદર જોતા જ હાથ હલાવી મારી બાજુ બેસવા ઈશારો કર્યો. મારી બાજુમાં બેસતા તે બોલી, હાય, શું ચાલે છે? બહુ વખતે આપણે મળ્યા. સ્માઇલ આપતા તે બેઠી. મારી પ્રેમિકા મારી બાજુમાં હતી. મારું દિલ
ધડકી રહ્યું હતું. તું હતી ક્યાં? મારા દિલમાં એક ગજબનો વિષાદ ફેલાઈ ગયો હતો. ગાંડુ, તું હતી ક્યાં? રજાઓ પર. આટલી લાંબી રજા મારી સાથે તે મુક્તપણે વાતી કરી રહી હતી. તેની આંખોમાં એક પ્રેમીને મળ્યાનો સંતોષ જણાઈ આવતો હતો અને મારા દિલમાં ફાટ પડતી હતી. મારું દિલ બેકાબુ બની ગયું હતું. આને શું કહું? કેવી રીતે કહીશ મારા લગ્નની વાત? હું મૂંઝાઈ રહ્યો હતો. ત્યાં જ મારી બેગમાં મારા લગ્નનું આલ્બમનો ખ્યાલ આવતા તેને આલ્બમ બતાવવાનો વિચાર કર્યો. તેને ક્યાં ખબર હતી મારા લગ્નની? તેણે આલ્બમ જોવાનું ચાલુ કર્યું. મારા લગ્નના ફોટા જોતા તે અવાક બની ગઈ કે ક્યાંક સુધી મારી સામું જોતી રહી. તેની આંખોમાં અનેક ફરિયાદ હશે. અરે હતી, કોને ખબર? તે ચૂપ હતી. તેની આંખના કોર્નર ભીના થઈ ગયા. હું પણ પરિસ્થિતિ સમજી ગયો. મારો પ્રેમ મારી બાજુમાં આંસુ સારતા બેઠો હતો અને હું કરી શકતો ન હતો કંઈ. સોરી જાન, કહેવાનો હક તો હું ગુમાવી ચૂક્યો છું. મેં તને વાત વાતમાં ઘણી વખત તો મારા પ્રેમનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ તારા તરફથી કોઈ પ્રસ્તુત પ્રજ્ઞાઘાત મને મળ્યા નહીં. હું પણ શું કરું? અને તું મહિનાઓ સુધી દેખાય નહીં. આંખોમાં આવેલ મારા આંસુનો કોર્નર લૂસતા તેને ખબર ન પડે તેમ લૂસતા હું બોલ્યો, ઠીક છે, આપણા સ્વસ્થ પ્રેમનો અંત આવ્યો. ના, અંત નથી. આપણે પ્રેમ તો જરૂર રહીશું. પથારીમાં સૂતા સૂતા હું બબડ્યો, પણ શિલ્પા, તું મારા દિલના ખૂણામાં હજી પણ ધડકી રહી છે. સાચે જ મારી પત્ની જાનકીને હું ખૂબ જ પ્રેમ કરું છું. સાલું જીવન ખરું છે. બસ ત્યાર પછી મને શિલ્પા સપનામાં પણ મળી નથી. ક્યાં હશે તું? આમ કેમ મોટા અવાજે બોલો છો? મને જાનકીએ ઢંઢોળતા હું ઝબકીને જાગી ગયો. તે તો મને શિલ્પાના સપનામાં મોકલ્યો હતો, હવે જગાડી દીધો. હવે શું આ ઉંમરે મારો સાથ જ તમારી જોડે છે? જાનકી બોલી. હું ક્યાં ના પાડું છું? મને તો તારા વગર ચાલતું નથી અને ચાલવાનું નથી. તારી સાથે મારા માટે તો સારા દિવસનો અંત થાય અને આવનારા દિવસો હું તારી સાથેના દરેક ક્ષણનો આનંદ માણવા માંગુ છું. આપણે પ્રેમથી ગુસ્સાને તથા ઘણા પ્રસંગોનો સામનો કર્યો છે, જે આપણું હૃદય અનુભવે છે. ઓછા શબ્દ એ જ આપણી સમજણ છે. આપણે સાથે છીએ. આગામી દિવસો માટે આપણે પ્રેમ જાળવી રાખવા બદલ થેન્ક્સ. તો તું જ છે. બોલ, આ પ્રેમ જ છે ને? પણ તું મને આમ ભૂતકાળમાં જવા કેમ મજબૂર કરે છે? અને ત્યારે જ તેને યાદ કરું છું. હસતા હસતા અનિલભાઈએ જાનકીને કહ્યું, સપનામાં શિલ્પાને જોઉં તો તને શું વાંધો છે? તું નહીં માને, આ ઉંમરે ભૂતકાળમાં થયેલી પ્રેમની યાદોને વાગડવાની ખૂબ જ મજા આવે છે. આવી પ્યારી યાદો મારા દિલના એક ખૂણામાં સજાવીને બેઠો છું. બસ હવે સૂઈ જાઓ. જોયો તમારો પ્રેમ. લવ યુ. મિત્રો, આ કહાણીનો અંત અહીંયા જ થાય છે. આશા રાખું છું તમને ગમી જશે. ગમી હોય તો એક લાઈક કરી દો અને તમારા અન્ય મિત્રો સાથે શેર જરૂરથી કરજો, એટલે અમને પણ આનંદ મળે આગળની વાર્તા લાવવામાં. અને અમારી ચેનલ પર નવા સુઓ તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો, જેથી કરી તમને દરરોજ નવી નવી વાર્તાઓ, કથાઓ, સત્ય ઘટનાઓ સાંભળવા મળતું રહે. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.